લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એવા સંજયભાઈ, પૂર્વ પ્રમુખ એવા ધારાબેન, તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી, તમામ શાખા અધિકારી શ્રીઓ, તલાટી શ્રીઓ, સરપંચ શ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્ય શ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ, આજના આ કાર્યક્રમમાં ગઈકાલે મને એક પત્ર મળ્યો અને સવારે ડીઆરડીના એક કર્મચારી સાથે પણ ચર્ચા થઈ અને પીડીઓ દિવ્યેશભાઈ સાથે પણ વાત થઈ. તો મને એવું હતું, જે રીતના ટીડીઓ શ્રીએ કીધું કે આખી કાયાપલટ થઈ જવાની છે આ રિક્ષાઓ લઈ જવાથી, ડેડિયાપાડાની આખી કાયાપલટ થઈ જવાની છે, ગંદકી દૂર થઈ જવાની છે. તો મને હતું કે ઈ રિક્ષા એટલે કોઈ મોટું એવું કોઈ સાધન હશે કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને બી બોલાવ્યા છે અને સાંસદ સાહેબને બી બોલાવ્યા છે. હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે. હવે છકડીને સરપંચ લઈ તો જશે, ચાલો અમારા માન સન્માન તમારા બધાનો આગ્રહ છે, એ છકડીને લઈ તો જશે, પણ એ છકડીને લઈને ફરશે કોણ? બરાબર છે. બજેટ કેટલું છે ભાઈ? કોણ છે એના નિયામકમાંથી? કોણ આવ્યા છે? ડીઆરડી નિયામકના કોઈ છે? મને જણાવશે આનું બજેટ કેટલું છે? કોણે આ પૂરું પાડ્યું છે ભાઈ? એજન્સી કોણ છે? આ તમારા મર્યાદામાં નથી. હું તમને જવાબદાર નથી માનતો, ટીડીઓ શ્રીને પણ નથી માનતો, તમારા સ્ટાફને પણ નથી માનતો, પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે. આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કૌભાંડ કર્યું છે ને, એ અમે ચલાવવાના નથી ભાઈ. એ તમારા પર હું દોષનો ટોપલો નથી ઠેરવતો, પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે, અને તમે આટલી અમથી છગડી અમને આપવા માટે બોલાવો છો. કોણ છે જવાબદાર ભાઈ? કેટલું એસ્ટિમેટ છે જણાવો મને. ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે? આ છગડીને કોણ ચલાવવાનું? સરપંચ ચલાવવાના. સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ? સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે. કોઈ ડ્રાઈવર મૂકશે ને પગાર કોણ આપશે? કચરો કોણ ઠાલવા જવાનું છે? આ છગડી લઈને કોણ ફરવાનું છે? બતાવો મને. આખા ટ્રાઇબલ વિસ્તારમાં કરોડોનું કૌભાંડ કર્યું છે. જેણે પણ કર્યું હોય, ગુજરાત સરકારના સેક્રેટરીએ કર્યું હોય કે નર્મદાના નિયામકે કર્યું હોય કે ટીડીઓએ કર્યું હોય, છોડવામાં નહીં આવશે. હું તમને તમારા પર, તમે નાના માણસ છો, ટીડીઓની હાથની વાત બી નથી, તમારા હાથની વાત બી નથી. બતાવો મને કોણે એસ્ટિમેટ બનાવ્યું ને આ કોણે સજેસ્ટ કર્યું આ રિક્ષાની છકડીને? આ છકડીને અમારે ક્યાં લઈ ફરવાની છે? આધુનિક યુગમાં, ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપીને અમને બાપુ બનાવવા આવ્યા છો. વર્ષો પહેલા રણજીત સિંહ ડીડીઓ હતા, એમણે ભારત સરકારને ખોટો રિપોર્ટ કર્યો કે નર્મદા જિલ્લો શૌચમુક્ત જિલ્લો થઈ ગયો, 100% શૌચાલયો બની ગયા, જાહેર શૌચાલયો બની ગયા, અને એવોર્ડ લઈને આવ્યા દિલ્હી જઈને. આવી રીતના બાપુ હવે બનવાના નથી. અમે સાંસદ સાહેબ અહીંયા બેઠા છે, હું બેઠો છું, કાલે ઉઠીને અમે વિતરણ કરીને અહીંયા ફોટા પડાવવા જઈએ ને છગડીતા પડી રહે એટલે અમારા પર માછલા થવા આવવાના છે. લોકો અમને પૂછે, અમારે જવાબ આપવાના છે. કેટલું એસ્ટિમેટ હતું ભાઈ? બતાવો તો ખરા. અમને તો બોલાવી લીધા છે, કોઈ મીડિયા વાળા અમને પૂછે તો અમારે શું જવાબ આપવાના ભાઈ? ડીઆરડી વાળા ભાઈ, ટીડીઓ શ્રી કેટલું એસ્ટિમેટ હતું આ છગડીનું? બતાવો. હું કેવું 3,10,000 માં છકડી કેટલા ની આવે? બતાવો. લઈ આપો. અહીંયા બાજુમાં શોરૂમ છે એનો લઈ આપો. આ છકડી વાળી 3,10,000 માં છોટા હાથી આવે છે. છોટા હાથી આવે છે, આખા ગામનો કચરો લઈ નીકળ્યા. છકડીને લઈને કોણ ફરવાનું? ડીઝલ કોણ નાખવાનું? સર્વિસ કોણ કરાવવાનું? એટલે આવી રીતના બાપુ નહીં બનાવો. તમે આજે છે ને રિપોર્ટ કરો. જે પણ એજન્સી હોય એના પર કાર્યવાહી થવી જોઈએ. અમે પછી જોજો જિલ્લા સંકલનમાં બી હું લેમ છું, હું ગુજરાત સરકારમાં બી લખું છું. આખા ટ્રાઇબલમાં ધંધા કર્યા છે. તમે નર્મદામાં 100 રિક્ષા આપી છે, 100 રિક્ષાના 3 કરોડ થી વધારે તમે ખર્ચા કર્યા. તો આ છકડીઓ અમારે લઈ જઈને શોભાના ગાંઠિયા મૂકવાની છે ભાઈ. આ છકડીઓ લઈને જવાના છે એટલે આ બિલકુલ ચાલે નહીં. જે બી એજન્સીઓ ગમે એવો ખમીરપંથી હોય બોલાવો. હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ. હું જાઉં છું, હું વિરોધ કરું છું. આ છકડીને કોણ લઈ જવાનું? અમારો સરપંચ આવ્યો, એને બી કેમ ભાઈ લઈ નહીં આવતો? લઈ આવે તો તારા ઘરે મૂકજે, તમારા ઘરે મૂકો. આને ગામમાં કોણ ફેરવશે? તો પછી યાર આવી મજાક કરવાની. છોટા 3 લાખમાં તો છોટા હાથી આવે છે. આ 1.5 લાખની તે છકડી અમને આપી દેવાના તમે. એટલે હું
આ કાર્યક્રમ આવું નહીં ચાલે. આ તો સાંસદ સાહેબ પોતે આવવાના હતા, બધાએ આગ્રહ કર્યો એટલે હું આવ્યો છું. મારો આ રિક્ષાનો મારો વિરોધ છે ભાઈ. ડીઆરટી વાળા આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માથલા ધોવાવાના, એને મેન્ટેનન્સ ક્યાંથી કરાવવાનું? તમે કન્સ્ટ્રક્શન તો પાસ નથી કરતા. નળ સે જલ આખું ઊભું છે, એજન્સીઓને બધાને કામો આપી દીધા, હવે સરપંચના માથે પાડો કે સરપંચ મેન્ટેનન્સ કરશે. એ બિચારો ક્યાંથી કરવાનો છે? એટલે હું વધારે નથી કહેતો. ગુજરાત સરકાર, ભારત સરકાર ખૂબ જ ગંભીર છે. લોકોનું ઉત્થાન થાય, વિકાસ થાય. અમે ગૃહમાં બેસીએ છીએ, અમને ખબર છે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે. આટલું મોટું બજેટ આવે છે, પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ નહીં આપતું હોય. ગમે તે બિનજરૂરી યોજનાઓ તમે અહીંયા લાવીને મૂકી દેવ, અમને બોલાવીને વિતરણ કરાવી દેવ. ગામમાં જઈને પડી રહી છે. આગળ ટ્રેક્ટરો આપ્યા હતા, એમ જ પડી રહેલા છે. કોઈ મેન્ટેનન્સ કરવાવાળો ડ્રાઈવર હોય તો કોઈ ચલાવવાનું ને. એ ટ્રેક્ટરો સરપંચ થોડો ગામમાં લઈને ફરવાનો. એટલે એની નિભાવણી કોણ કરશે? એનું સમારકામ કોણ કરશે? એની બી વાત કરો. એનું ડીઝલ કોણ ભરશે? એની બી વાત કરો. ને આ છકડી તો 1.5 લાખમાં મળે છે ભાઈ. વધીને 1,70,000 માં હશે. 3 લાખમાં તો છોટા હાથી મળે છે. તમે છોટા હાથી આપો. આ છકડી કોઈ લઈ નહીં જાય. આવી છકડી બરાબર છે. એટલે હું તો મારો ફોટો પડાવવા છકડી હાથે ઉભો નથી રહેવાનો. બરાબર. કાલે ઉઠી તો અમે બદનામ થયા છકડીઓના ચક્કરમાં. ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં 14 જિલ્લામાં આ છકડીઓ કેટલી આપી છે, કોણે આપી છે અને કોની ભલામણથી આપી છે, મેં ગુજરાત સરકારમાં હમણાં જ લખું છું. આપણા નિયામકે આ જો આપણા જિલ્લામાં કર્યું છે એને પણ હમણાં જ લખું છું. અને જે પણ કાર્ય જવાબદાર હશે એના પર કાર્યવાહીની હું માંગ કરીશ. નહીં તો આવનારા દિવસોમાં કલેક્ટર હોય કે ડીડીઓ હોય એમના ચેમ્બરોમાં બી જવું પડશે. તો અમે જઈશું. ધન્યવાદ.